લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ફાગણ સુદ 11 તારીખ 10/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાક અને 56 મિનિટ, સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાક ને 45 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે જેમની વર્ષગાંઠ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં સ્વભાવમાં શાંતિ અને સરળતા રાખીને આગળ ચાલવું ખૂબ જરૂરી થાય છે અને આનાથી આપણા જીવનને આપણે એક સરસ દિશામાં આગળ વધારી શકીએ છીએ. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો સ્વભાવે શાંત અને જ્ઞાની હશે. તો મિત્રો, હવે જાણીએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર મિત્રો, જે ઘરોમાં વડીલની સલાહ માનવામાં નથી આવતી એવા ઘરોમાં આગળ જતાં વકીલની સલાહ માનવી પડે છે. તો વકીલની સલાહ ન લેવી પડે, એની સલાહ ન માનવી પડે, એના માટે વડીલોની સલાહ માનજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, જેને વારંવાર નસકોરી ફૂટવાનો રોગ હોય અને એનાથી માણસ કાયમ પરેશાન થતો હોય ને એવા લોકોએ લીંબુનો રસ પિચકારી વડે નાકમાં નાખવો જોઈએ. નસકોરી ફૂટવાનું બંધ થઈ જાય થોડા જ સમયમાં. થોડુંક ચચરશે ખરું, પણ બહુ સરસ રિઝલ્ટ આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મૌન. કોઈ વ્યક્તિ આપણી પર ક્રોધ કરે ને ત્યારે આપણે મૌન થઈ જવાનું. મૌન એક એવું હથિયાર છે કે જેનાથી આપણે ક્રોધને જીતી શકીએ જ. તો આજે જ્યાં જરૂર છે ને ત્યાં જ બોલજો, તે સિવાય મૌન જાળવીને આજનો દિવસ પસાર કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ રાશિવાળા માટે આજે વ્યાપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે મનગમતા કાર્ય આપણે હાથ પર લઈ શકીશું અને પૂર્ણ પણ કરી શકશું. આજે છે ને કોઈ સારા કામના શ્રી ગણેશ મંડાય તો તમને પરિવારનો સાથ મળે અને એમાં સારી સફળતા મેળવી શકાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ બે પ્રકારનો રહેશે. વ્યાપારિક કાર્યોમાં થોડો વિલંબ થતો દેખાશે અને સામાજિક કાર્યોમાં થોડી પ્રગતિ થતી દેખાશે. સામાજિક કામમાં આજે માન સન્માનની દ્રષ્ટિએ સારો ફાયદો પણ મળી શકે. જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે પ્રમોશન મળવાના ચાન્સીસ પણ મોટા છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે. આજે કોઈ વેપારના કામ અંગે, નોકરીના કામ અંગે અથવા સામાજિક કામ અંગે કોઈ નાનકડી યાત્રા થાય અને આ યાત્રા સફળ થાય. આજે છે ને મિથુન રાશિવાળાને પોતાની પાસે રહેલા ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો મોકો મળે. તો મિત્રો, જો સારા કામમાં આપણા ધનનો ઉપયોગ થતો હોય તો ચોક્કસ કરવો જોઈએ. પણ મિત્રો, આજે ઋતુગત બીમારી આપણને સતાવી શકે છે, તો ત્યાં કાળજી રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે કૌટુંબિક કાર્યોને આપણે અગત્યતા આપવી જોઈએ, એની પર ધ્યાન આપવું જોઈએ. કર્ક રાશિવાળા માટે આજે ચિંતાના વાદળો હટતા જણાય છે. તો મિત્રો, આવા સારા સમયનો લાભ લેજો અને પોતાના કામકાજ પર એકાગ્ર મનથી ધ્યાન આપીને એને આગળ વધારજો. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળાએ આજે થોડું સજાગ રહેવાનું છે. આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે છે ને તમારા નજીકના સમયમાં કોઈ શુભ પ્રસંગ આવતો હોય ને એની જાણકારી તમને મળશે અને તે અંગેનું આયોજન પણ આપણે આજે કરીશું. આજે સિંહ રાશિવાળાએ ખોટા વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે. સિંહ રાશિનો કલર
ગોલ્ડન. કન્યા રાશિવાળાએ આજે સાવધાન રહેવાનું છે. આજે નોકરી ધંધાના કામમાં નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે. મિત્રો, આજે નાણાકીય પરિસ્થિતિ પર પણ પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને આપણી નાણાકીય પરિસ્થિતિ આવનારા સમયમાં આપણે મજબૂત કરી શકીએ. આજે સાંજના સમયે તમારા કાર્યક્ષેત્રમાં કંઈક નવી તક તમારી સામે આવતી દેખાશે. આજનો શુભ રંગ આછો પીળો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે કૌટુંબિક સુમેળ સાધવાની જરૂરિયાત છે. આજે પારિવારિક સંબંધોમાં થોડું ધ્યાન આપજો, જેથી કરીને આપણે એકતા જાળવી શકીએ અને આપણા કુટુંબને સાચવી શકીએ. આજે નાણાકીય પરિસ્થિતિનું નિરાકરણ પણ આપણે આજે લાવી શકીશું. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે આરોગ્ય બગડવાની શક્યતાઓ નકારી નથી શકાતી. ખાવું પીવું, બહાર હરવા ફરવા જઈએ તો વાતાવરણના મારથી બચવું, આ બધી તકેદારી આજે રાખશો તો તબિયત જાળવી શકશો. અને તબિયત જાળવી શકશો તો આજે વેપારના, નોકરીના, ઘરના કામમાં આપણે ધ્યાન આપી શકીશું. આજે છે ને વૃશ્ચિક રાશિવાળાએ સમયનો સદુપયોગ કરવાનો છે, સમય બગાડવાનો નથી. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. જૂના અટકેલા પડતર કામો આજે આપણે આગળ વધારી શકીએ અને એને સારી દિશા આપી શકીએ. આજે છે ને ધનરાશિવાળાએ જરા કમર કસવાની છે. આજે મહત્ત્વના કામમાં અડચણો આવશે પણ આપણે પાછી પાણી કરવાની નથી. આજે થોડી ધીરજ અને મહેનત તમને તમારા કામોમાં ધારેલી સફળતા મેળવી આપે. આજે સામાજિક કામમાં આવતું નડતર તમે દૂર કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. વ્યાપારિક કામોમાં થોડી મુશ્કેલીઓ ઊભેલી દેખાશે પણ આપણે ધીરજ રાખશું અને આપણા પોતાના કામ પર ધ્યાન આપીને તેને આગળ વધારશું તો ચોક્કસ આપણે થોડા જ સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરી શકીશું. જો કદાચ તમને તકલીફ પડે તો ઘરના વડીલોની સલાહ લેજો, એમની સલાહ નકારતા નહીં. અને આ બાબતને જીવનમાં જોડી તો આજે ધારેલું પરિણામ આપણે મેળવી શકીએ. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસાઓ પર ધ્યાન આપવાનું છે. આજે કંઈક નવું કરવાના વિચાર આવશે પણ યોગ્ય માણસની યોગ્ય સલાહ લઈને પછી કંઈક નવું કાર્ય કરજો. અત્યારે તમારી પોતાની આર્થિક પરિસ્થિતિને અનુરૂપ કામ કરવું જરૂરી દેખાય છે. આજે તમારે તમારી આર્થિક બાબતોનું નિરાકરણ લાવવું જરૂરી છે. એ વાતને પહેલાં પ્રાયોરિટી આપવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના દરેક કામમાં સંભાળ રાખવાની છે.
આજે તમારે સાચવીને આગળ ચાલવાનું છે, તમારી આજુબાજુના લોકોને જરૂર પડે તો સહાય કરવાની છે, અને આજે આપણા સહયોગીઓ સાથે વાદ વિવાદથી દૂર રહેવાનું છે, ગેરસમજથી દૂર રહેવાનું છે. તો આજે આપણે આપણા કામમાં સારી સફળતા મેળવી શકીશું. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.